તો ભરૂચમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચમાં ધોધમાર વરસાદ। ભરૂચમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। લાંબા સમયના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘવર્ષા જોવા મળી છે। ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। લાંબા સમયના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। તો ભરૂચમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વહેલી સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો। આ સાથે લાંબા વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે। તો ભરૂચમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। આ સાથે વહેલી સવારથી જ ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ। તો હવામાન વિભાગે આગાહી કરી છે અને તેજ પગલે વરસાદી માહોલ જામ્યો છે। લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। લોકોને ગરમીથી રાહત મળી છે। બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। લોકોને ગરમીથી રાહત મળી છે। ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ મેઘમહેર કરી છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘવર્ષા જોવા મળી છે। ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલ જામ્યો। લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો એકાએક ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં લોકોને ગરમીથી પણ રાહત મળી।